નમસ્તે ગાઈઝ, હું છું માનવ ને આપણે જોઈ રહ્યા છો માનવ ફેમિલી પર। तो ચાલો वीडियो ने शुरू કરીએ। तो आज के वाले वीडियो में તમે જુઓ છો આપણે આજે વાવેતરનું કામ ચાલુ થઈ ગયું છે ને હમણાં આપણે વાવણી થઈ હતી ને આપણે અહીંયા બધું તૈયાર હતું ને અહીંયા જો કંકુના ઘર નાખ્યા છે ટ્રેક્ટરે બધું તો આપણે ખબર છે વાસડા છે ઝીંકા જ બિચારા એટલે આપણે આના કંકુના કર્યા છે। જો શ્રીફળ પણ વધારી લઈએ, હજી એકવાર મહિને બહાર ખાઈએ ત્યાં નહીં તૂટે આમ ઉપર મારને પણ ઉપર માર હા ત્યાં બસ રેડી। તો આપણે થઈ ગયું છે શ્રીફળ વધારી નાખ્યું છે, પાણી હેરખું નીકળી ગયું છે આપણે અને આ જો શ્રીફળ પણ આપણે સારું નીકળી ગયું। તો કંકુના કરીને હવે જાવા વેતીનું કરી આકડી વેતું કરવાનું છે આપણે। લલિત કાકાનું ટ્રેક્ટર છે અને ઓળણી આપણે છે અને બધું એનું જ છે આપણે। આમ તમે જો હાથિયા બાથિયા કરી નાખીએ કંકુનું બધું નાખીને ખોપારી મૂકીને ચાલુ કરીએ। આમ તમે જોઈ લ્યો પહેલાં ફરતી ઝાડ ને મગ આપણે સાથીઓ કરીએ દર ફેલે એમ કરીએ છીએ દર ફેલાને ગોળે, બાકી તો ન કરવાનું હોય। તો અહીંયા જુઓ તમે હવે આપણે વેસમાં એક ખોપારી મૂકીને આગળ વેતું કરી દઈએ। પહેલાં આપણે હવે બરોબર વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો આપણા તમામ વિડીયોની નોંધ મેળવવા માટે। તો અહીંયા તમે જુઓ કેમ હે, બાકી કંઈ ઘટે એમ જોઈએ ભાઈ કે લઈ જા। અહીંયા તમે જુઓ આપણે ટ્રેક્ટર આગળથી નહીં તમને દેખાડતા હોય, જુઓ ડ્રાઈવર છે આપણે જીયાસભાઈ, એ હાંકવાના છે આપણે આજનું ટ્રેક્ટર। તમે જુઓ આપણે સીટી પર બેસી ગયા છે મજાથી, આજે એને હાંકવાનું છે કરી દઈએ અને ડ્રાઈવરને સાંડલા ઓહો પણ બહુ મોટો કરી નાખ્યો। તો જુઓ હવે આપણે બેસી ગયા છે, જુઓ આપણે પપ્પા બેસી ગયા હોય ટ્રેક્ટર ઉપર આપણે એના ભારે હાલે તો મારા ભારે હાલે હું બેસી જાઉં જોઈએ કેવું લાગે। બાકી આપણે બેસવાનું છે પાછું ભદભદાઈને પણ છે ટ્રેક્ટરને આપણે પણ તમારે પેલા એ જોવું જોઈએ કે આ કેવું હાલચાલ છે આનું, પછી ભદભદાવા છે ને એમણે તો નહીં ભદભદાવાય। આપણે જુઓ રાપ છે ને ઢહેડો છે પાછો હાલે મસ્તીનો તારે કંઈ ઘટે નહીં એવું। જુઓ મારે જ લગભગ બેહવું જોઈએ આમાં, એમણે તો કંઈ મેળા આવશે બાઈશે નહીં એટલે લગભગ તો મારે જ બેસવાનું થાય। તો આપણે બેસી જવું, બીજું શું હોય આમાં। જો એટલે દમતા રહી તો તમારે હાલે આમ મારે જ બેસવું જોઈએ મને નહીં આવે કાંઈ વાંધો નહીં, આપણે બેસી જવું તો તમારે એમાં કંઈ વાંધો જ નથી, આપણને વાંધો હોય આખરી બેસી જશે મજો આમાં આપણે શું હોય જો આગળ બેસી જવાનું। મારા પપ્પા ઉતરી ગયા એને કે બહુ પડે તો મારે એમ ઘરે નથી આવતું, હવે હું મારા પપ્પાને દઈ દઉં વિડીયો અને જો આપણે બેસી ગયા છીએ કેમ, બાકી આપણે મજા આવે ને તો હવે અટેક કરીને બાપો બાપો વિડીયોને એકવાર ફરીથી લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો આપણે બધા વિડીયોની જાણકારી મેળવવા માટે। મજો પડી જાય બાકી આમ તમે બેસવાની
જોગ્યું તારે હાલો તો ઓલી ટ્રેક્ટર જોઈ આવીએ જીરી આપણો શું કહેવાય દંતારવાળો ટ્રેક્ટર. તો એ હું તમને પહેલાં દેખાડી દઉં. તો હવે તમે જુઓ દંતારે આપણે જ્યાં પહેલાં ઈંધાણીયું રાખીએ આપણે બે પર અને એમાં પછી આપણે ટ્રેક્ટરનું એક વ્હીલ હાલે આવે ને ઈંધાણીયું હોય એ લીટો છે ને એની ઉપર વ્હીલ આવી રાખે એટલે આપણે પણ તમારે થઈ ગયું એમ લીલું ઉપર એને આંખે જાય ને એટલે એટલું થઈ જાય. જો કોની પર આપણે ઈંધાણીયું છે એમાં પછી આવતે ખાલી એમાં વ્હીલ રાખવાનું એટલે થઈ ગયા આપણે. જો કાંઈ કટેમ છે નહીં આપણે નીકળી આવે ને પાછળ રખવું બધું હાલ્યું હશે. જો તમે બેઠો લીધું તમને ખબર હાલ્યો આવે અને બધી ફરતી રીતના ભગવાનની દયાથી હાલે હોય તો બસ આજ એટલું જ રાખીએ. તમે જો આજે આવે તો વિડીયો તો ઉતાર્યો ખરી તો બહુ નહીં તો બસ આજે એટલું જ. કાલે મળીએ ત્યાં સુધી મારા તરફથી તમને બધા જય માતાજી, જય શ્રી રામ, જય કુંડળમાં, જય બાલવીમાં, જય સત્ય. તો બસ આજે એટલું જ. જય દ્વારકાથી, જય